નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે દિલ્હી કાર બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ કેસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે। બ્લાસ્ટવાળી કારની મૂવમેન્ટની તપાસમાં ખુલાસો થયો છે। કાર સુનહરી મસ્જિદમાં 3 કલાક સુધી ઊભેલી જોવા મળી। બપોરે 3:19 કલાકે મસ્જિદમાં કાર આવી હતી, જોકે 3 કલાક રોકાયા બાદ 6:48 કલાકે કાર નીકળી હતી અને તેની 4 મિનિટ બાદ એટલે કે 6:52 કલાકે સુભાષ રોડ પર બ્લાસ્ટ થયો। ટ્રાફિક સિગ્નલ પર કારમાં આ બ્લાસ્ટ થયો હતો। આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। જોકે કારમાં ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે। 3 કલાક મસ્જિદ પાસે કાર રોકાયા બાદ 6:48 કલાકે બહાર આવી હતી અને 6:52 કલાકે એટલે કે 4 મિનિટ બાદ આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો। તો દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટા ઘટસ્ફોટ થયા છે। એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે આ મોટો ખુલાસો સામે આવ્યો છે। બ્લાસ્ટવાળી કારની મૂવમેન્ટની તપાસમાં ખુલાસો કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે કાર સુનહરી મસ્જિદમાં 3 કલાક સુધી ઊભેલી જોવા મળી હતી। જોકે હાલ ઘટના સ્થળે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અનેક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સાથે જ બેઠકોનો દોર પણ શરૂ થયો છે। એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને સાથે જ જે રીતે આ બ્લાસ્ટ થયો છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।